મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। આપણે નવા વર્ષમાં પહેલીવાર મળીએ છીએ, માટે સૌને નવા વર્ષના સાલ મુબારક, હેપી ન્યુ યર। તમારું અને અમારું સૌનું આ નવું વર્ષ ખૂબ જ સારું જાય। તમે જે અપેક્ષાઓ સાથે સાયન્સમાં પ્રવેશ મેળવેલો છે, તમારી એ અપેક્ષાઓ સંપૂર્ણ રીતે પરિપૂર્ણ થાય એ માટે ઈશ્વર તમને વધુમાં વધુ ચોકસાઈપૂર્વકની ખૂબ જ મહેનત કરવા માટેની ધગશ આપે અને તે માટે પૂરો આત્મવિશ્વાસ અને શ્રદ્ધા આપે એવા મારા શુભાશીષ। તો હવે મિત્રો ચલો નવા વર્ષમાં આપણે શરૂઆત કરીએ છીએ બીજા એક ચેપ્ટરની। ચેપ્ટર નંબર 8 છે, ભાગ 1 નું ચેપ્ટર નંબર 8। ચલો આ ચેપ્ટર 8 એ જે છે ડી અને એફ વિભાગના તત્વો, ડી અને એફ વિભાગના તત્વો। ચલો માર્કિંગની દ્રષ્ટિએ આ ચેપ્ટર જે છે એ 6 ગુણનું છે, 6 ગુણનું છે। આ ચેપ્ટર પછીનું 9મું ચેપ્ટર જે છે એ સંકીર્ણ સંયોજનો ઉપર આધારિત છે। એમાં સંક્રાંતિક તત્વોના જે સંયોજનો છે માટે આ ચેપ્ટર અને પેલું 9મું ચેપ્ટર બંને આમ તો કમ્બાઈન ગણી શકાય। 9મું ચેપ્ટર જે છે એ 8 માર્કનું છે, તો આ બંને ચેપ્ટર થઈને ટોટલ 14 માર્ક્સના થયા। નેટ જેડબલઈ માં આમાંના પ્રશ્નો હોય જ છે, એટલે વ્યવસ્થિત રીતે સમજીને બંને ચેપ્ટર તૈયાર કરીશું। 8મા ચેપ્ટર ઉપર જ 9મા ચેપ્ટરનો આધાર રહેલો છે, એટલે 8મા ચેપ્ટરને પણ વધારે વ્યવસ્થિત રીતે સમજીશું। ચલો સૌથી તો પહેલા વાત, આવર્ત કોષ્ટકમાં જે કોઈ તત્વો છે એ તત્વોને 4 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે। કોઈ પણ તત્વ હોય તો તેને ઇલેક્ટ્રોન રચનામાં સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થતો હોય તે વિભાગનું તે તત્વ ગણાતું હોય। ફરીથી રિપીટ કરું છું, ધ્યાન રાખજો। તત્વની ઇલેક્ટ્રોન રચનામાં સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થતો હોય તે કક્ષકના અનુરૂપ તે વિભાગનું તે તત્વ ગણાતું હોય। માનો કે છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં દાખલ થતો હોય તો તે S વિભાગનું તત્વ ગણાશે। આપણે એમ કહી શકીએ કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં દાખલ થતો હોય તો તેને S વિભાગનું તત્વ કહે છે। ચલો આવર્ત કોષ્ટકમાં ડાબી તરફ સમૂહક્રમ 1 અને 2 જેમાં અનુક્રમે આલ્કલી ધાતુઓ જેમાં NS1 પ્રકારની રચના હોય અને સમૂહ 2 જેવા આલ્કાઇલ અર્ધધાતુ તત્વો જેમાં NS2 પ્રકારની રચના હોય, આ બંનેમાં છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં દાખલ થતો હોવાથી તે S જૂથના તત્વો તરીકે ઓળખાશે। આવર્ત કોષ્ટકમાં એ કઈ તરફ હોય તો ડાબી તરફ સમૂહક્રમ 1 અને 2 એ બધા જ ધાતુ તત્વો છે। જ્યારે આવર્ત કોષ્ટકમાં જમણી તરફ જે છે એમાં સમૂહક્રમ 13 થી શરૂ કરીને સમૂહક્રમ 18 સુધીના જે છે એ બધા તત્વો પૈકી કોઈપણની ઇલેક્ટ્રોન રચના લખીશું તો એમાં છેલ્લો ઇલેક્ટ્રોન p કક્ષકમાં દાખલ થશે
માટે તે તમામ પી વિભાગના તત્વો તરીકે ઓળખાશે. સમૂહક્રમ 13, 14, 15, 16, 17 અને 18. હાઇડ્રોજન જે છે એ આવર્ત કોષ્ટકમાં મધ્ય વિભાગમાં આમ તો મૂકવામાં આવતું હોય છે, ભલે એની ઇલેક્ટ્રોન રચના 1s1 છે તેમ છતાં. જ્યારે હિલિયમ 1s2 ઇલેક્ટ્રોન રચના હોવા છતાં તેને પી વિભાગના 18મા સમૂહના તત્વો નિષ્ક્રિય વાયુઓ છે, અક્રિય વાયુઓ, ઊંડા વાયુઓ એની સાથે મૂકવામાં આવેલો હોય છે. ચલો પી વિભાગના જે તત્વો છે એમાં ઉપરની તરફ જે તત્વો હોય છે એમાં અધાત્વિક લક્ષણ વધુ હોય છે. જેમ નીચે આવીએ એમ અધાત્વિક લક્ષણ જે છે એ ઘટતું જાય છે અને ધાત્વિક લક્ષણ વધતું જાય છે, જેને કારણે પી વિભાગના તત્વોની અંદર ઉપરના કેટલાક તત્વો અધાતુ હોય છે, વચ્ચેના કેટલાક તત્વો જે હોય છે અર્ધધાતુ તત્વો હોય છે, જ્યારે નીચે કેટલાક તત્વો હોય છે એ બધા ધાતુ તત્વો હોય છે, પણ તેમાં ધાતુ તત્વો ઓછા હોય. એ પી વિભાગના તત્વો છે. એટલે કે પી વિભાગની અંદર ત્રણેય પ્રકારના તત્વો હોય. એમાં દરેકની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના આપણે લઈએ તો 13મા સમૂહ માટે NH2NP1, પછી 14મા સમૂહ માટે NH2NP2, 15મા સમૂહ માટે NH2NP3, 16મા સમૂહ માટે NH2NP4, 17મા સમૂહ માટે NH2NP5 અને 18મા સમૂહ માટે NH2NP6. તો એ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચનાઓ એ બધા તત્વો ધરાવશે. હિલિયમમાં મેં કહી દીધું 1s2 પ્રકારની રચના હોય. ચલો ડાબી તરફ s જૂથના તત્વો, જમણી તરફ p જૂથના તત્વો. પણ એ બેની વચ્ચે જે હોય s અને p જૂથની વચ્ચે આવર્ત કોષ્ટકના મધ્ય વિભાગની અંદર 10-10 તત્વો ધરાવતી 4 શ્રેણીઓ આવેલી હોય છે, જે ડી વિભાગના તત્વો તરીકે ઓળખાશે. એટલે એમાં એવું કહીશું કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થતો હોય તેને ડી વિભાગનું તત્વ કહે છે. ફરીથી એક વાર બોલું છું, ધ્યાન રાખજો. જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થતો હોય તો તેમને ડી વિભાગના તત્વો કહે છે. આવર્ત કોષ્ટકમાં મધ્ય વિભાગમાં ડી વિભાગના તત્વોમાં દરેક આવર્તમાં 10-10 તત્વો આવેલા હોય છે. આમ તો s વિભાગ અને p વિભાગ એમની વચ્ચે ડી વિભાગ હોય છે, માટે જે ડી વિભાગના તત્વો હોય છે તેમના ગુણધર્મો એ s વિભાગના તત્વોના ગુણધર્મો અને p વિભાગના તત્વોના ગુણધર્મો ની વચ્ચે સંક્રાંતિ પામતા હોય છે, જેથી આ વચ્ચેના તત્વો એ સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાય છે. જેની અંદર આપણે આવું કહી શકીશું, એક 3D શ્રેણી હોય છે. 3D. ચલો 3D શ્રેણી જે છે એનું પ્રથમ તત્વ જે છે, પ્રથમ તત્વની વાત કરું છું, ધ્યાન રાખજો, તો એ SC સ્કેન્ડિયમ 21, જ્યારે છેલ્લું તત્વ જે છે એ Zn ઝિંક 30 છે. Zn ઝિંક 30 છે. ચલો આ 3D શ્રેણી તરીકે ઓળખાશે. તેની 3D શ્રેણી પૂરતી વાત કરીએ તો સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના 3D શ્રેણી પૂરતી વાત કરું છું તો એ આવી લખાશે 3D 1 to 10 અને 4s 1 to 2. ચલો આ પ્રકારની રચના 3D શ્રેણીમાં હોય. 3D શ્રેણીમાં
જેમાં સ્કેન્ડિયમ પ્રથમ તત્વ જ્યારે છેલ્લું તત્વ ઝેડ. આ પ્રથમ તત્વ, આ છેલ્લું તત્વ. ચલો એ જ રીતે 4d શ્રેણી છે. 4d શ્રેણી. ચલો 4d શ્રેણી હોય તો એમાં સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખું પહેલા. તો 4d 1 to 10, 4d 1 to 10 આ રીતે લખી દઉં છું 1 to 10 અને 5s 1 to 2 એવી રચના આપણે કહી શકીશું. હવે આ 1 to 2 એવી રચના હોય. 4d શ્રેણીનું પ્રથમ તત્વ જે છે વાટ 39, જ્યારે છેલ્લું તત્વ છે કેડમિયમ સીડી 48. ચલો ત્યારબાદ 5d શ્રેણી. 5d શ્રેણી. ચલો 5d શ્રેણીમાં પ્રથમ તત્વ જે છે એ પ્રથમ તત્વની વાત પહેલા કરીએ તો એ લેન્થેનમ છે La 57, પરમાણ્વીય ક્રમાંક એનો 57. પણ ત્યારબાદ તથા એવું લખું છું HF હોફનિયમ 72 થી શરૂ કરીને Hg 80 સુધીના તત્વો એ 5d શ્રેણી તરીકે હોય. ત્યારબાદ 6d જે છે એની અંદર એક્ટિનિયમ AC એક્ટિનિયમ 89 પરમાણુ ક્રમાંક 89 પરમાણુ ક્રમાંક છે એક્ટિનિયમ. તથા રુથોર્ફોર્ડિયમ RF 104 થી શરૂ કરીને છેલ્લું તત્વ છે CN 112. ચલો તો આ રીતે 10 તત્વોની શ્રેણીઓ રહેલી હોય. આ બધી જે છે એ 10 તત્વોની શ્રેણીઓ રહેલી હોય. ચલો આ બધી શ્રેણીઓમાં, આ તમામ શ્રેણીઓમાં સામાન્ય ઇલેક્ટ્રોન રચના હું અહીંયા લખું છું. સામાન્ય ઇલેક્ટ્રોન રચના. તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના એમાં s કક્ષક જે છે એનો જે ક્રમ હોય એના કરતા n-1 d કક્ષકો હોય એટલે એને આવું લખવું પડશે n-1 d 1 to 10 પછી ns 1 to 2. ચલો આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના બધી જ જે શ્રેણીઓ છે એમાં રહેલી હોય. ફરીથી બોલું છું, સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1d 1 to 10 ns 1 to 2. જેથી આવર્ત કોષ્ટકમાં મધ્ય વિભાગમાં સમૂહ ક્રમ 3 થી શરૂ કરીને સમૂહ ક્રમ 12. હવે હું સમૂહ બોલું છું ધ્યાન રાખજો. સમૂહ ક્રમ 3 થી શરૂ કરીને સમૂહ ક્રમ 4 જે હોય છે એમાં સમૂહ ક્રમ 3 થી શરૂ કરીને સમૂહ ક્રમ 12 ત્યાં સુધીના જે સમૂહો છે દરેક શ્રેણીમાં 10 તત્વો આવેલા હોય. જેમાં 21 થી 30 સુધીના 10 તત્વો છે. આ 39 થી 48 સુધીના 10 તત્વો છે. 5d શ્રેણીમાં લેન્થેનમ 57, પણ ત્યારબાદ હોફનિયમ HF 72 થી શરૂ કરીને મર્ક્યુરી Hg 80 સુધીના તત્વો, એટલે એ પણ ટોટલ 10 તત્વો જ છે. 6d શ્રેણી એમાં એક્ટિનિયમ AC89, પણ ત્યારબાદ રુથોર્ફોર્ડિયમ RF 104 થી શરૂ કરીને CN 112, તો એમાં પણ 10 તત્વો રહેલા હોય.
ચલો તો આ બધાની દરેક શ્રેણી માટે સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપીશું n-1 d1 to 10 ns1 to 2. ચલો આગળ વાત કરું છું જોજો. હવે જે ઇલેક્ટ્રોન રચના આપણે લખતા હોઈએ એમાં જે મહત્તમ ક્વોન્ટમ અંક હોય, મુખ્ય ક્વોન્ટમ અંક જે મહત્તમ હોય તે આવર્તનો ક્રમ ગણાતો હોય. હવે હું આવર્ત શબ્દ ઉપર આવું છું. સમૂહ તો મેં કયા સમૂહ ક્રમ 3 થી સમૂહ ક્રમ 12 આ બધા જે છે ડી વિભાગના તત્વો છે. 3D શ્રેણી, 4D શ્રેણી, 5D શ્રેણી, 6D શ્રેણી, જે અનુક્રમે આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણી, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, તૃતીય સંક્રાંતિ શ્રેણી, ચતુર્થ સંક્રાંતિ શ્રેણી એવું કહી શકીએ. આ બધા ડી વિભાગના તત્વો જે છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આ છે. સમૂહ ક્રમ 3 થી 12 છે. હવે આવર્ત શબ્દ ઉપર આવું છું. જેમ કે 3D શ્રેણી છે તો એની ઇલેક્ટ્રોન રચના જે છે એ આ રીતની થવાની. 3d1 to 10 for s1 to 2 માટેનો સંયોજકતા કોષ જેનો મહત્તમ મુખ્ય ક્વોન્ટમ અંક 4 થાય માટે એ ચોથા આવર્તના તત્વો કહેવાશે. આ પાંચમા આવર્તના તત્વો કહેવાશે. આવર્તનું શું ધ્યાન રાખજો, પાંચમા આવર્તના તત્વો હોય કારણ કે એમાં છેલ્લો એમાં જે ઇલેક્ટ્રોન રચના લખીએ એમાં 5s2 રચના હોવાની સીડીમાં. આની અંદર જે છે 6s2 રચના હોવાની એટલે છઠ્ઠો આવર્ત થયો અને આમાં 7s2 રચના હોવાની એટલે સાતમો આવર્ત થયો. પણ દરેકમાં ઇલેક્ટ્રોન રચના લખતી વખતે છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ તો આપણે ડી કક્ષકમાં દાખલ કરતા હોઈએ છીએ માટે બધા ડી વિભાગના તત્વો છે. હવે આ પૈકી દરેક શ્રેણીમાં છેલ્લા જે તત્વો છે એટલે કે Zn30, Cd48, Hg80 અને Cl112. ચલો કયા તત્વો છે હું અહીંયા ફરીથી લખું છું. તો એમાં Zn30, ચલો પછી છે Cd કેડમિયમ 48, ચલો પછી છે Hg મર્ક્યુરી 80 અને Cn 112. ચલો આ બધા જે તત્વો છે છેલ્લા તત્વો છે દરેક શ્રેણીના, એ છેલ્લા તત્વોની ઇલેક્ટ્રોન રચના લખીએ તો એ આ પ્રકારની થઈ જવાની. છેલ્લા તત્વોની લખું છું, માત્ર ધ્યાન રાખજો. તો એમાં આવું કહી શકાય n-1 d10 ns2. જો આ ઇલેક્ટ્રોન રચના અને આ રચનામાં ફેર છે, ધ્યાન રાખજો. આ દરેક શ્રેણીના બધા જ જે ડી વિભાગના તત્વો છે એ શ્રેણીના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે, જે n-1 d1 to 10 ns1 to 2 છે. જ્યારે મેં અહીંયા જે નીચે લખી છે આ ઇલેક્ટ્રોન રચના એ માત્ર દરેક શ્રેણીના છેલ્લા તત્વો Zn30, Cd48, Hg80, Cl112 આ જે તત્વો છે એ બધાની આપણે કોમન ઇલેક્ટ્રોન રચના લખી છે. આ તત્વોની પણ કોમન ઇલેક્ટ્રોન રચના છે n-1 d10 ns2. ચલો હવે આ છેલ્લા ચારે તત્વો જે છે એમને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવતા નથી. સમજો બરાબર. દરેક ડી શ્રેણીમાં 10 તત્વો છે પણ દરેક શ્રેણીમાંનું છેલ્લું તત્વ સંક્રાંતિ તત્વ ગણાતું નથી. તો હવે સંક્રાંતિ તત્વ માટેની વ્યાખ્યા આ રીતે છે. સંક્રાંતિ તત્વ શબ્દ વાપરું છું, ધ્યાન રાખજો. તો એમાં એવું કહીશું જે તત્વોની અથવા ધાતુઓની, આ બધા ધાતુ તત્વો છે, તો જે તત્વોની ધરા અવસ્થાની, સ્થાયી અવસ્થાની,
સ્થાયી અવસ્થા કહેવાય, ધરાવસ્થા. ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના અથવા તેના કોઈ આયનની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ હોય. ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ હોય. હવે ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ક્યારે બને? તો જુઓ, ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય તો ડી કક્ષક અધૂરી છે એમ કહેવાશે, અને 9 ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી એ અપૂર્ણ ગણાય. ડી કક્ષક 0 ઇલેક્ટ્રોન રચના હોય તો એ સંપૂર્ણ ખાલી છે. ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન હોય તો એ સંપૂર્ણ ભરાયેલી છે. કેમ એવું? તો ડી ના કેટલા પેટા પ્રકાર છે? તો 5. ડી ના 5 પેટા પ્રકાર છે. માટે જો દરેકમાં 2 ઇલેક્ટ્રોન થઈ જાય તો 5 ગુના 10 ઇલેક્ટ્રોન, એટલે ડી માં 10 ઇલેક્ટ્રોન હોય તો એ સંપૂર્ણ ભરાયેલી છે. ડી 0 હોય તો સંપૂર્ણ ખાલી છે. પણ આપણે અપૂર્ણ શબ્દ વાપરવાનો છે, એટલે શું હોવું જોઈએ? તો D1 to 9 જે તત્વોની ધરાવસ્થા અથવા શબ્દ વાપરું છું, અથવા જે કોઈ આયન હોય એ આયનની ઇલેક્ટ્રોન રચના માં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ હોય. બરાબર? ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ એટલે આ શું થઈ ગયો? D1 to 9 ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ હોય તો તે સંક્રાંતિ તત્વ. અપૂર્ણ તે સંક્રાંતિક તત્વ. ચલો, હવે આ જે છેલ્લા તત્વો છે બધા Zn, Cd, Hg અને Cn, એ બધા તત્વોની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના બોલું છું. ફરીથી બોલું છું, છેલ્લા તત્વો Zn, Cd, Hg અને Cn, આ બધા જે છે એમના ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના અથવા તો સ્થાયી અવસ્થાની ઇલેક્ટ્રોન રચના n-1 d10 ns2 હોય છે. અહીં ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે માટે વ્યાખ્યા મુજબ. અને બીજું શું જોવાનું છે? તેના આયનની. હવે આયન માટે આમાં Zn2+ બને ત્યારે આ S કક્ષકમાંથી 2 ઇલેક્ટ્રોન ગયેલા હોય. આમાં Cd2+ બને ત્યારે આ 2 ઇલેક્ટ્રોન ગયેલા હોય. Hg2+ બને ત્યારે 2 ઇલેક્ટ્રોન ગયા હોય. Cn2+ બને ત્યારે આ 2 ઇલેક્ટ્રોન ગયેલા હોય. તો આ કેવો થયો કે દરેક માટે કોમન બોલીએ તો M2+ આયન હોય ત્યારે તેની ઇલેક્ટ્રોન રચના થવાની n-1 d10 હતી. બરોબર? આ જે છે કઈ રચના કહીશું? તો ધરાવસ્થા n-1 d10 ns2. પણ આ છેલ્લા તત્વો દરેક શ્રેણીના જે છે તે M2+ આયન બનાવે, જે દરેકની ઇલેક્ટ્રોન રચના n-1 d10 થઈ જશે. n-1 d10 પછી ns0 થઈ અને માટે તેમાં દરેક આયનમાં પણ ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોવાથી તે સંક્રાંતિ તત્વો ગણી શકાય નહીં. કારણ કે સંક્રાંતિ તત્વો માટે શરત શું છે? આપણે તો તેની ધરાવસ્થા અથવા આયનની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ એટલે કે D1 to 9 હોય તો તે સંક્રાંતિ તત્વ ગણાશે. ચલો, તો હવે આપણે આ વિવિધ શ્રેણીઓ છે એમાં દરેકમાંથી છેલ્લું તત્વ સંક્રાંતિ તત્વ ન ગણીએ તો અર્થ એવો થયો, પ્રથમ સંક્રાંતિ શ્રેણી માં સંક્રાંતિ તત્વોની સંખ્યા કહીએ તો 9. 3D શ્રેણીમાં તત્વોની સંખ્યા 10, પણ પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં સંક્રાંતિ તત્વોની સંખ્યા 9.
દ્વિતીય સંક્રાંતિ શ્રેણી જે છે એમાં શ્રેણીમાં તત્વોની સંખ્યા 10, પરંતુ તે પૈકીનું કેડમિયમ સીડી સંક્રાંતિ તત્વો નહીં, એટલે સંક્રાંતિ તત્વોની સંખ્યા એમાં પણ 9 થાય. તૃતીય સંક્રાંતિ શ્રેણી જે છે એમાં જે છે 3D શ્રેણીના તત્વો જે છે એની સંખ્યા 10, પણ એમાંનું છેલ્લું તત્વ Hg મર્ક્યુરી પારો જેને કહીએ છીએ આપણે તે, તો એ સંક્રાંતિ તત્વ ગણાશે નહીં, એટલે સંક્રાંતિ તત્વોની સંખ્યા એમાં પણ 9. અને જે 6D શ્રેણી છે એમાં એટલે કે 7મા આવર્તની શ્રેણી, ત્યાં શું બોલું છું બરોબર ધ્યાન રાખજો. 6D શ્રેણી જે ચતુર્થ સંક્રાંતિ શ્રેણી કહેવાશે, તો એમાં 6D શ્રેણીમાં તત્વોની સંખ્યા 10 અને એનું છેલ્લું તત્વ Cn112 વાળું એ સંક્રાંતિ તત્વ ગણાશે નહીં, માટે દરેક શ્રેણીમાં 9 સંક્રાંતિ તત્વો આવેલા છે. ચલો આ બધા સંક્રાંતિ તત્વો જે છે સમૂહક્રમ ફરીથી બોલું છું 3 ને બાદ S અને P વિભાગના તત્વોના ગુણધર્મોને સાંકળતા ગુણધર્મો હોય છે. આ બધા જ ધાતુ તત્વો છે, પરંતુ આમાં ઘણી બધી અન્ય સામાન્ય ધાતુ તત્વોની સાપેક્ષમાં વિવિધ લાક્ષણિકતાઓ રહેલી હોય છે. અન્ય તત્વોની અંદર સમૂહમાં ઉપરથી નીચે આવીએ તેમ સમાન ગુણધર્મો વધુ હોય, જ્યારે આની અંદર જે છે એ શ્રેણીમાં સમક્ષિતિજ એટલે કે ડાબીથી જમણી તરફ આવર્તમાં જેમ વધીએ આગળ તેમ ગુણધર્મોમાં સમાનતા થોડી વધુ જોવા મળે છે. સમૂહમાં પણ જોવા મળશે, પણ સમક્ષિતિજ એટલે કે આવર્તમાં જેમ આગળ વધીએ તેમ ગુણધર્મોમાં થોડી સમાનતા જે છે એ સમક્ષિતિજ આવર્તમાં વધુ જોવા મળતી હોય છે. સંક્રાંતિ તત્વોની એ લાક્ષણિકતા છે. સંક્રાંતિ તત્વો જે છે એમની ઇલેક્ટ્રોન રચનાઓ પૈકી આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણીની વાત પહેલા કરીએ છીએ. 3D શ્રેણીની વાત કરીએ. ચલો અહીંયા હવે હું 3D શ્રેણીના તત્વો ઉપર આવું છું. 3D શ્રેણી જે પ્રથમ સંક્રાંતિ શ્રેણી તરીકે ઓળખાશે, જેમાં પહેલું તત્વ છે સ્કેન્ડિયમ Sc, ત્યારબાદ છે ટાઇટેનિયમ Ti, પછી છે બેરિલિયમ B, પછી છે ક્રોમિયમ Cr, પછી છે મેંગેનીઝ Mn, ચલો પછી છે Fe આયર્ન, ચલો પછી છે કોબાલ્ટ Co, પછી છે નિકલ Ni, પછી છે Cu કોપર અને છેલ્લું તત્વ Zn. ચલો સ્કેન્ડિયમ 21 પરમાણુ ક્રમાંક, ટાઇટેનિયમ 22, બેરિલિયમ 23, ક્રોમિયમ 24, મેંગેનીઝ 25, આયર્ન 26, કોબાલ્ટ 27, નિકલ 28, કોપર 29 અને Zn 30. ચાલો ઇલેક્ટ્રોન રચના આપણે લખી છે. અહીંયા ઇલેક્ટ્રોન રચના જે છે આ રીતે પહેલા બતાવું છું તમને. અહીંયા R1 પછી D ની 5 કક્ષકો હોય. હું વિસ્તૃત ઇલેક્ટ્રોન રચના અહીંયા બતાવવા માંગુ છું. આ આપણે 3D ની 5 કક્ષકો દોરી એવો કરીએ છીએ અને આ 4s. ચલો હવે 18 ઇલેક્ટ્રોન તો R1 ની જેમ હોય. તમને ખબર છે 3D અને 4s n + l મુજબ કરીએ તો n 4 અને s હોવાથી l ની કિંમત થવાની 0, એટલે 4 + 0 એટલે 4 થવાનું. આમાં n + l, જ્યારે આમાં n + l લઈએ તો 3 અને d કક્ષક હોવાથી l ની કિંમત કેટલી હોય તો 2, એટલે 3 × 2 = 5.
એટલે આમાં n + l 5 થયો, જ્યારે આમાં n + l જે છે એ 4 થયો. યાદ કરી લો, જે કક્ષકની ઊર્જા જે છે એનો આધાર n + l ઉપર મુખ્યત્વે રહેલો હોય છે. n એટલે મુખ્ય ક્વોન્ટમ અંક અને l એટલે ગૌણ ક્વોન્ટમ અંક. જ્યારે s કક્ષક હોય ત્યારે l બરાબર 0, p કક્ષક હોય તો l બરાબર 1, d કક્ષક હોય તો l બરાબર 2 અને f કક્ષક હોય ત્યારે l બરાબર 3. ચલો અહીંયા 4s હોવાથી 4 + 0 એટલે 4 થયા. આમાં 3d હોવાથી 3 + 2 એટલે 5 થયા. n + l આમાં વધુ છે માટે આની ઊર્જા વધુ. જ્યારે 4s જેમાં 4 થયો સરવાળો n + l નો માટે આની ઊર્જા ઓછી, જેમાં n + l ઓછા એની ઊર્જા ઓછી હોય. માટે આઉટગોના સિદ્ધાંત મુજબ ઇલેક્ટ્રોન ઓછી ઊર્જા ધરાવતી કક્ષકમાં પહેલા દાખલ થાય. એટલે આ 18 પછી આ 19 નો ઇલેક્ટ્રોન આ દાખલ કર્યો. આ પોટેશિયમ થયું કેવાશે 19. ચલો આ કેલ્શિયમ 20. અહીંયા જે છે એ મેં પહેલો 19 મો ઇલેક્ટ્રોન દાખલ કર્યો ત્યારે આઉટગોના નિયમનું પાલન થયું કહેવાય. ત્યારબાદ હવે આ 20 મો ઇલેક્ટ્રોન દાખલ કર્યો. હવે 21 પરમાણુ ક્રમાંક વાળું તત્વ સ્કેન્ડિયમ છે. તો કોઈ પણ પેટા કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન લઈ શકે કે જેમના સ્પિન એકબીજાની વિરુદ્ધ દિશામાં ના હોય. એટલે આમાં હવે ત્રીજો ઇલેક્ટ્રોન દાખલ થઈ શકશે નહીં. એટલે 18 ને 20, 20 ને આ 21 એ ડી કક્ષકમાં દાખલ થયો, 3d કક્ષકમાં. માટે આની ઇલેક્ટ્રોન રચના આપણે લખી હોય તો એ આવી થઈ શોર્ટ મેથડ. ar પછી 3d પછી 4s નહીં લખવાની મેથડ જોજો. ઇલેક્ટ્રોન ને અત્યારે નથી લખ્યા. આ 18 ને 20, 20 ને હવે હું 21 માં દાખલ કરું છું. એ શામાં દાખલ કરું છું તો d માં. આ મેં છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ કર્યો એમ કહેવાય. કયા કક્ષકમાં દાખલ કર્યો? 3d માં. માટે આ 3d શ્રેણીનું સભ્ય છે સ્કેન્ડિયમ Sc. હવે સ્કેન્ડિયમ જે છે સંક્રાંતિ તત્વ ગણાય કે કેમ આપણે નક્કી કરવું છે. ચાલો સ્કેન્ડિયમ સંક્રાંતિ તત્વ ગણાશે. હવે કેમ સંક્રાંતિ તત્વ ગણાશે તો એ વાત કરું છું. જુઓ પહેલા આપણી આ શરત છે સંક્રાંતિ તત્વ માટે. ધરાવસ્થા અથવા આયનની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક ઇલેક્ટ્રોન થી અપૂર્ણ હોય તો તે સંક્રાંતિ તત્વ ગણાય. અહીંયા જોઈ શકો તમે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે. એટલે કે ડી કક્ષક ઇલેક્ટ્રોન થી શું છે? અપૂર્ણ છે. ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક અપૂર્ણ છે. માટે સ્કેન્ડિયમ સંક્રાંતિ તત્વ ગણાશે. ચલો ટિટેનિયમ ઉપર આવું છું. ટાઇટેનિયમ એ આ ડી ની 5 કક્ષકો દોરીશું પહેલા. ચલો 4s, ચલો 18 ને 20, આ 21, 22. આમે કયા નિયમનું પાલન કર્યું કેવાશે? યાદ કરો, કુંડનો મહત્તમ ભ્રમણનો નિયમ. કારણ કે સમ ઊર્જા ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન શક્ય હોય ત્યાં સુધી અયુગ્ય સ્થિતિમાં રહેવા પ્રયત્ન કરે છે. ચલો હવે એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો કે 3d 4s 18 ને 20, 20 ને 22. પછી ar ચલો 18 ને 20, 21, 22, 23. ચલો એની રચના થઈ ar 3d 3, 4s 2. ચલો ત્યારબાદ ક્રોમિયમ ar. ચલો આમાં યાદ રાખીશું આ પ્રથમ શ્રેણીમાં ક્રોમિયમ અને કોપર આ બે તત્વોમાં અનિયમિત ઇલેક્ટ્રોન રચનાઓ છે. અનિયમિત ઇલેક્ટ્રોન રચનાઓ. જો હવે આ મુજબ જો આપણે આગળ વધતા જઈએ તો આવું થવું જોઈએ. થવું જોઈએ એ લખું છું ધ્યાન. થવું જોઈએ આવું. ar 3d 4s 18 ને 20, 20 અને 4 24. આવું થવું જોઈએ. પણ
આ ઇલેક્ટ્રોન રચના ક્રોમિયમમાં થતી નથી, એને બદલે અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવે છે. કેમ એવું થાય છે હું સમજાવું છું પછી. તો એમાં વાસ્તવમાં આવું થશે. અહીંયા પછી 3D અહીંયા 4 ને બદલે 5 થઈ જશે અને આ 4s1 થઈ જશે. આ 18 ને 1 19 ને 5 24 એટલે એમાં 18 આમાં એક ઇલેક્ટ્રોન રહે, 19 20 21 22 23 અને આ 24. વાસ્તવમાં અહીંયા બે ઇલેક્ટ્રોન હોવા જોઈએ પણ એમાંનો એક ઇલેક્ટ્રોન અહીંયા 3D માં આવે છે. આ અર્ધપૂર્ણ પેટાકોષ કયો જુઓ, D5 ઇલેક્ટ્રોન રચના, DD પાંચે કક્ષકોમાં સરખી ઇલેક્ટ્રોન રચના, અર્ધપૂર્ણ પેટાકોષ, વધુ સમમિતિવાળી, વધુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. માટે 4s કક્ષકનો એક ઇલેક્ટ્રોન 3D માં આવતા Ar3d5 4s1 ઇલેક્ટ્રોન રચના ક્રોમિયમમાં થાય. આ ક્રોમિયમ જે છે એ અનિયમિત ઇલેક્ટ્રોન રચના ધરાવે છે એવો ચલો M2 ની વાત કરીએ. ચલો હવે 18 20 ચલો 21 22 23 24 25 ચલો એની ઇલેક્ટ્રોન રચના થવાની Ar3d5 4s2 18 20 20 ને 5 25 મેં આમાં છેલ્લા ઇલેક્ટ્રોન દાખલ કર્યા એવો કહેવાશે ધ્યાન. ચલો ત્યારબાદ લઈએ છે હવે Ar चलो 18 ने 20 चलो 21 22 23 24 25 અને આ 26 એટલે હવે ઇલેક્ટ્રોન ડી કક્ષકોમાં યુગ્મિત થવા મળશે. ડી કક્ષકોમાં યુગ્મિત થવા મળે એવો થશે Ar 3d6 4s2. ચલો આની અંદર લઈએ છે તો Ar चलो 18 18 ने 20 चलो 21 22 23 24 25 26 27 ओवर 27 चलो एवा थशे Ar 3d 4s 18 ने 20 20 ने 27 આ રીતે ગણવા. ચલો પછી નિકલ તો Ar चलो પછી 18 ने 20 20 ने 21 22 23 24 25 26 27 28 આ નિકલની ઇલેક્ટ્રોન રચના Ar3d8 4s2. ચલો હવે કોપરમાં ફરીથી અનિયમિત રચના, કોપરમાં પણ અનિયમિત રચના Ar 18 ને થવું જોઈએ શું એ લખું છું પહેલા ધ્યાન રાખજો. થવું શું જોઈએ 18 ને આમાં બે હોવા જોઈએ. મેં એક લખ્યું છે અત્યારે ધ્યાન રાખજો. 18 ને 20 બરોબર એવો અર્થ કરીએ. ચાલો 18 ને 20 ચલો પછી 21 22 23 24 25 26 27 28 અને 29 અહીંયા બે હોય પણ હવે જો બે હોય તો d ની ચાર કક્ષકોમાં યુગ્મિત ઇલેક્ટ્રોન જ્યારે એક કક્ષકનો એક યુગ્મિત ઇલેક્ટ્રોન માટે સમમિતિવાળી રચના નથી, સમમિતિથી સરખાવવા માટે અહીંયા જે બીજો ઇલેક્ટ્રોન હું વાત કરું છું એ વાસ્તવમાં અહીંયા આવી જાય છે. એટલે રચના સાચી રચના આવી ગઈ Ar 3d 4s અહીંયા 18 19 એવી રીતે ગણાશે અને 10 29 થવી જોઈતી હતી વાસ્તવમાં આવી. શું થવી જોઈતી હતી એ અહીંયા લખું છું. તો થવી જોઈતી હતી એ Ar 3d 4s 18 20 ને 9 29 પણ અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવી જેથી આવી રચના બની જશે. તો CO માં પણ અનિયમિત રચના છે. Za 30
Ar डी की 5 कक्षकों, चलो डी की 5 कक्षकों 98 20, चलो 21 22 23 24 25 26 27 28 29 અને 30 ઇલેક્ટ્રોન રચના એની Ar 3d 4s 98 20 20 ને 10 30. હવે જો આ બધા જે તત્વો છે એ 3d શ્રેણીના તત્વો છે. આપણે આગળ જોઈ ગયા Zn સંક્રાંતિ તત્વ નહીં ગણાય. કેમ નહીં ગણાય? તો જુઓ એની ઇલેક્ટ્રોન રચના, એની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના Ar3d10 4s2 છે. ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, માટે અપૂર્ણ નથી, માટે સાથે એમ કહી શકીએ Zn ના સંયોજનોમાં Zn2+ આયન હોય છે. Zn2+ આયન બને ત્યારે 4s ના બે ઇલેક્ટ્રોન જતા રહે, એટલે પછી Ar3d10 4s 0 થાય. પણ એવા પણ ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. Zn ની ધરાવસ્થા હોય કે Zn2+ હોય, બંનેમાં 3d10 ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, માટે Zn સંક્રાંતિ તત્વ ગણાશે નહીં. આગળ વાત શું કરું છું એ જોજો. તો Cu કેમ સંક્રાંતિ તત્વ ગણાય? હવે જુઓ Cu ની ઇલેક્ટ્રોન રચના આ રીતની છે. આ ઇલેક્ટ્રોન રચના. હવે કોપરની ધરાવસ્થામાં તો D10 રચના છે, પણ કોપરના સંયોજનોમાં Cu+1 હોય તો ક્યુપ્રસ, Cu+2 હોય તો ક્યુપ્રિક. મોટા ભાગના કોપરના સંયોજનોમાં Cu2+ આયન હોય છે અને વધુ સ્થાયી છે. જેથી અર્થ એવો થયો કે Cu2+ આયન હોય તો રચના શું થઈ જવાની? Ar3d9 4s0. Ar3d9 4s0 થઈ જશે. તો એમાં ડી કક્ષક અપૂર્ણ થઈ જવાની. ફરીથી બોલું છું, Cu2+ બને ત્યારે એક ઇલેક્ટ્રોન આ જાય, આમાંથી પણ એક ઇલેક્ટ્રોન જાય, માટે ક્યુપ્રિક આયનમાં Ar3d9 4s0 રચના થશે, એટલે કે ડી કક્ષક અપૂર્ણ બનશે, માટે કોપર સંક્રાંતિ તત્વ ગણાશે. ચલો અહીંયા ક્રોમિયમની જેમ કોપરમાં પણ અનિયમિત રચના છે. 4s2 એને બદલે અહીંથી એક ઇલેક્ટ્રોન 3d માં આવે, 3d10 4s1. કેમ એવું બન્યું? તો ડી કક્ષક પૂર્ણ પેટા કોષ વધુ સમમિતિ એટલે સરખાપણ, સિમેટ્રિકલ રચના હોવાથી વધુ સ્થાયી છે. તો હવે હું ક્રોમિયમ અને કોપર બેની વાત કરું છું ફરીથી, તો અર્થ એવો થાય કે D0 કે D5. D0 એટલે અર્ધપૂર્ણ પેટા કોષ અને D5 એટલે અર્ધપૂર્ણ પેટા કોષ અને D10 એટલે પૂર્ણ પેટા કોષ. આવી ઇલેક્ટ્રોન રચનાઓ એ વધુ સમમિતિ સરખાપણું ધરાવતી ઇલેક્ટ્રોન રચનાઓ છે, જેને કારણે તેમનું સ્થાયિત્વ વધુ હોય છે. હવે 3d અને 4s વચ્ચે ઊર્જા તફાવત ઓછો હોવાને કારણે જ આ બંનેમાં 4s કક્ષકનો એક ઇલેક્ટ્રોન 3d માં આવતા અનુક્રમે ક્રોમિયમમાં Ar3d5 4s1 જ્યારે કોપરમાં Ar3d10 4s1 ઇલેક્ટ્રોન રચનાઓ બને છે. તો આ અનિયમિત રચનાઓ હોવાનું કારણ, જેમાં ક્રોમિયમ અને કોપર બંને ખાસ યાદ રાખીશું, 24 અને 29 પરમાણુ ક્રમાંક વાળા. ઝડપથી થોડી ચર્ચા હું બીજી જોડી દઉં છું. અહીંયા ઓક્સિડેશન અવસ્થાઓ જે છે તે સંક્રાંતિ તત્વોની લાક્ષણિકતા એ છે કે તેઓ એક કરતાં વધુ વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. જેમ કે સ્કેન્ડિયમની વાત કરીએ તો અત્યારે વાત પેલા કરું છું. સ્કેન્ડિયમમાં 4s માં 2 ઇલેક્ટ્રોન અને 3d માં 1 ઇલેક્ટ્રોન, આ 3 ઇલેક્ટ્રોન બંધ રચનાઓમાં ભાગ લે, જેથી સ્કેન્ડિયમમાં ફક્ત +3 એક જ ઓક્સિડેશન અવસ્થા શક્ય છે, +3. ચલો ટિટેનિયમમાં આ 2 ઇલેક્ટ્રોન જ્યારે ભાગ લે 4s કક્ષકના તો +2, ત્યારબાદ આ ત્રીજો ઇલેક્ટ્રોન પણ ભાગ લે તો +3, ત્યારબાદ આ ચોથો ઇલેક્ટ્રોન પણ ભાગ લે તો +4. ચલો વેનેડિયમની વાત કરીએ તો આ 2 ઇલેક્ટ્રોન ભાગ લે કે +2, +3, +4, +5.
ક્રોમિયમમાં +1 +2 +3 +4 +5 +6 ક્રોમિયમમાં મહત્તમ ઓક્સિડેશન સ્થિતિ +6 જેમ કે K2Cr2O7 K2CrO4 CrO3 આ બધામાં ક્રોમિયમની ઓક્સિડેશન સ્થિતિ જે છે +6 છે +6 છે આ 7 × 14 14 ને 2 ગયા એટલે 12 માં 1 Cr બરાબર જે છે કેટલા થઈ જવાના તો +6 4 × 8 8 માંથી 2 ગયા એટલે +6 3 × 6 +6 દરેકમાં +6 છે જે ક્રોમિયમની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે માટે તેનું પોતાનું રિડક્શન થઈ શકશે માટે તે બીજાનું ઓક્સિડેશન કરાવશે માટે તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે કારણ કે ક્રોમિયમમાં +3 વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે Mn ની વાત કરીએ તો જો આ બે ઇલેક્ટ્રોન ઘુમાવે એટલે +2 પછી +3 +4 +5 +6 +7 તો Mn નો +7 સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ શક્ય છે જેમ કે KMnO4 4 × 8 માંથી એક ગયો એમાં Mn+7 છે +7 ઓક્સિડેશન અવસ્થા છે અને માટે એ પણ એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 છે માટે +7 નું +2 માં રૂપાંતર થઈ શકશે માટે એનું પોતાનું રિડક્શન થઈ શકે માટે એ ગણા ઓક્સિડેશન કરતા તો આ તમામ ઓક્સિડેશન કરતા છે પણ શ્રેણીના 25 પછીના તત્વોમાં આવી ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળતી નથી આ 25 સુધીના શ્રેણીના લઘુ સભ્યો એમાં આવી ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ +6 +7 જેવી જોવા મળે છે પણ ત્યારબાદ શ્રેણીના ગુરુ સભ્યો જે છે એમાં એવી ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ Fe પછી જોવા મળશે નહીં Fe માં +2 અને +3 CO માં +2 +3 નિકલમાં પણ +2 જ મહત્તમ CO માં +1 +2 બંને Zn નો +2 તો આવી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળતી હોય છે આપણે આજે આટલે સુધી રાખીએ છીએ